નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લામાં આવેલા રૂપાલ ગામે। અહીં વરદાયની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે। આપણે તેના દર્શન કરીશું। મિત્રો, આ છે મંદિરનું વિશાળ પરિસર। તેમાં સામે મુખ્ય મંદિર છે, જમણી બાજુ પ્રસાદ ઘર છે, તેનાથી થોડું આગળ કાર્યાલય છે અને તેની ઉપર રહેવાની સગવડ કરવામાં આવી છે અને સામે છે મુખ્ય મંદિર અને આ પરિષદની પાછળના ભાગે પાર્કિંગની સગવડ કરવામાં આવી છે। જો મિત્રો લોકેશનની વાત કરીએ તો ગાંધીનગરથી લગભગ 15 કિલોમીટરના અંતરે આ રૂપાલ ગામ આવેલું છે। મિત્રો, અહીં ભોજનાલય અને રાત્રિ રોકાણની પણ સગવડ કરવામાં આવી છે। તમને ફક્ત 80 રૂપિયામાં અહીં અનલિમિટેડ શુદ્ધ શાકાહારી ભોજન મળી રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો કે આ મંદિર કેટલું વિશાળ છે અને તેનું શિલ્પકામ પણ કેટલું સુંદર છે। આ છે માતાજીની પલ્લી, જેના પર 5 લાખ લીટરથી પણ વધારે ઘી ચડાવવામાં આવે છે। ચલો મિત્રો, હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને વરદાયની માતાના દર્શન કરીશું। મિત્રો, સામે તમે સોને મઢેલા વરદાયની માતાના દર્શન કરી શકો છો। જય વરદાયની માં। મિત્રો, આ મંદિરે આસો સુદ નોમ એટલે કે 9મા નોરતાના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે। આ દિવસે સમગ્ર રૂપાલ ગામ અને મંદિરને શણગારવામાં આવે છે અને આ દિવસે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પાંડવોનો ગુપ્તવાસ ચાલતો હતો ત્યારે પાંડવો અહીં રોકાયા હતા અને તેમણે સૌપ્રથમ સોનાની પલ્લી બનાવીને અહીંયા કાઢી હતી અને તેમણે માતાજીની આજ્ઞાથી અહીંયા પોતાના શસ્ત્રો સંતાડ્યા હતા। મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા સોને મઢેલ નાના નાના મંદિરો બનાવવામાં આવ્યા છે। મિત્રો, જીવનમાં એકવાર તમે માતાજીની આ પલ્લીનો અવસર જરૂર માણજો, કારણ કે તે દિવસે સમગ્ર રૂપાલ ગામ માતાજીની સેવા પૂજામાં વ્યસ્ત રહે છે અને સમગ્ર રૂપાલ ગામમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ જાય છે। અહીં ભક્તજનો ઘીની માનતા માને છે અને તેમની માનતા પૂર્ણ થયા બાદ તે માનેલું ઘી પલ્લી પર ચડાવવામાં આવે છે। મિત્રો, મુખ્ય મંદિરના એક્ઝેક્ટ સામે ખોડિયાલ માતાનું મંદિર આવેલું છે। ચલો આપણે તેમના દર્શન કરીએ। જય ખોડિયાલ માં। 9મા નોરતે જ્યારે માતાજીની પલ્લી નીકળે છે ત્યારે તે પલ્લી પર લગભગ 5 લાખ લીટર કરતાં પણ વધારે ઘી ચડાવવામાં આવે છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે। તો આ નજારો જોવા માટે મિત્રો તમે એકવાર ચોક્કસ આવજો। જો મિત્રો તમારે 2024માં માતાજીના પલ્લીના દર્શનનો લાભ લેવો હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી હું 2024માં માતાજીના પલ્લીનો વિડીયો આ ચેનલ દ્વારા ઉપલબ્ધ કરાવીશ।
મિત્રો, અહીં વરદાયનીમાં સંસ્થાન દ્વારા પૂજન વિધિ પણ કરવામાં આવે છે. મિત્રો, તમે જે આ વકડાનું વૃક્ષ જોઈ રહ્યા છો તે પાંડવકાલીન છે. માતાજીની આજ્ઞાથી પાંડવોએ આ વૃક્ષની નીચે પોતાના શસ્ત્રો સંતાડ્યા હતા. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. અને આ વખડાની નીચે અર્જુન દ્રૌપદીનું મંદિર બનાવવામાં આવ્યું છે. પાર્કિંગની એક્ઝેક્ટ બાજુમાં વરદાયની અલ્પાહારની સગવડ કરવામાં આવી છે. અહીં તમે ચા પાણી નાસ્તો કરી શકો છો. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.